મિત્રો, છેલ્લા 6 દિવસથી અમરેલી શાંતાબા હોસ્પિટલમાં એક દુર્ઘટના ઘટી છે. ઘટનાની વાત જો વિગતવાર કરું તો દેવી પૂજક સમાજની એક મહિલા છે, જેમને કોથળીનું ઓપરેશન કરવાનું હતું અને ડૉક્ટરની બેદરકારીના કારણે એમની નસ કાપવામાં આવી અને એમનું મૃત્યુ નીપજ્યું હોય. ત્યારે છેલ્લા 6 દિવસથી સમગ્ર દેવી પૂજક સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો આ શાંતાબા હોસ્પિટલ ખાતે જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવા માટે બેઠા છે. છેલ્લા 6 દિવસથી ન્યાયની ભીખ માંગે છે. આ સફાળા તંત્રની કામગીરી તમે જુઓ. દેવી પૂજક સમાજ છેલ્લા 6 દિવસથી ન્યાય માટે હોસ્પિટલમાં છે અને આ તંત્રની આંખી ઉઘડવાનું તો નામ ઠીક છે, પણ આંખી આડા કાન કરી દીધા હોય ને એવી આ ઘટના બની છે. અમરેલીમાં હોસ્પિટલ શાંતાબા હોસ્પિટલમાં જો આવી ઘટના બનતી હોય અને ન્યાય માટે દેવી પૂજક સમાજના લોકોને ભીખ માંગવી પડતી હોય અને છતાં આ તંત્રના પેટનું પાણી ન હલતું હોય તો એટલામાં તમે સમજી જાઓ મિત્રો કે આ સરકાર શું કરવા બેઠી છે. અને આ તંત્ર જો એક ડૉક્ટર ઉપર ફરિયાદ ન કરી શકતું હોય તો પછી આપણે ન્યાયની આશા કોની પાસે રાખવાની? વિડીયોને વધારેમાં વધારે શેર કરો, બને એટલા લોકો સુધી પહોંચાડો.